વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના વોર્ડ નંબર 13માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી જ્યોતિબેન પટેલ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ ભાઈઓ બહેનો બસ મારફતે અંબાજીના પવિત્ર ધામ ખાતે સુખમય યાત્રા કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। આવો સેવાકીય કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવાતા કાર્યક્રમોની શ્રેણીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થયો હતો। એક આખી મોટી બસ આપણે કરી છે અને એ લોકોની સાથે એમના હેલ્પ જે કરતા હોય એ લોકો પણ સાથે હોય છે અને જ્યારે મોદી સાહેબનો બર્થડે આવે છે, જન્મદિવસ આવે છે, એ નિમિત્તે આપણે મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે એક આપણે પહેલ કરી છે કે દરેક પ્રજ્ઞાચક્ષુ લોકો છે એ લોકો અંબા માતાએ જશે અને માતાજીના દર્શન કરશે અને માતાજીને પ્રાર્થના કરશે આપણા વડાપ્રધાન મોદી સાહેબના માટે, દીર્ઘાયુ માટે અને શરીર એમનું સ્વસ્થ રહે એના માટેનો આપણે આ કાર્યક્રમ રાખ્યો છે અને દરેક જણ ખૂબ જ ખુશ છે। અત્યારે આપણે એમને ભોજન પણ કરાવ્યું છે અને ભોજન કરાવ્યા બાદ તરત જ આપણે બસથી એ લોકોને અંબાજી મોકલવાના છે। ત્યાં પણ આપણે દરેક વ્યવસ્થા કરવામાં આવી છે। આપણા શ્રાદ્ધ ચાલી રહ્યો છે અને અંબાજીનું દર્શન કરવા માટે તમે લઈ જઈ રહ્યા દિવ્યાંગ ભાઈઓ બહેનોને અને શું કહેશો એના માટે તમે ખાસ? શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે એક તો એવું કહેવાય કે આપણે પિતૃઓ છે તો પિતૃઓના પણ આપણને ઘણા જ આશીર્વાદ પડે છે। જ્યારે આપણે કંઈ પણ સેવાનું કામ કરતા હોય ત્યારે પિતૃઓના પણ આપણને આશીર્વાદ રહે છે તથા જગતજનની જગદંબા માતા છે એમના દરેક વડોદરાવાસીઓ પર, મોદી સાહેબ પર ખૂબ આશીર્વાદ રહે એ શ્રદ્ધા સાથે આપણે આજે આ કાર્યક્રમ કર્યો છે। ધન્યવાદ। આપણે તો જો કેક આપણા ઘરમાં જન્મદિવસ હોય ને તો આપણે કેક કાપીને પાર્ટી આપીએ, બધાને જમાડીએ, વસ્તુ આખી અલગ થઈ ગઈ છે। પણ હવેનો ટ્રેન્ડ છે અને ખાસ કરીને હું તો કહું છું કે આવા બધા જ લોકોએ આપણા માધ્યમથી હું જણાવીશ કે બધા લોકોએ જન્મદિવસની પોતાની બી જન્મદિવસ હોય કે પોતાના માતા પિતાનું કંઈ હોય કે શ્રાદ્ધ હોય તો હું તો કહું છું આવા જ લોકો જોડે તો ઉજવણી કરવી જોઈએ। કારણ કે તમે સમજી શકો છો અને જોઈ શકો છો કે આ લોકો આવો તહેવાર હોય કે આવું જમવાનું હોય કે આવું ફરવાનું હોય ક્યારે જવાના છે। એટલે મનમાં 100% વિચાર આવ્યો કે આવા લોકોને આપણે હેલ્પ કરીને આવા લોકોને જો આગળ એમને પ્રોત્સાહિત કરવા માટે આવું પગલું ભરીએ તો ખૂબ જ સારું છે અને અમને તો ખૂબ જ સારું લાગે છે અંતરાત્માથી કે ભાઈ અમે કોઈને કંઈક જમાડ્યા, અમે કોઈને કંઈક લઈ ગયા। આટલા બધા વર્ષોથી હું ટૂર ટ્રાવેલ્સનું ને કેટરિંગનું કરું છું પણ જે દિવસ આ લોકોને જમાડું છું અને આ લોકોને યાત્રામાં લઈ જાઉં ત્યારે 100% એવું લાગે છે કે આજે બધી મનની મારા બધી પૂરી થઈ એમ। નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટના દિવ્યાંગ ભાઈ બહેનો અને આજ રોજ અંબાજીની યાત્રા પ્રવાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપના ભારતના લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબરના માજી કાઉન્સિલર નીતિનભાઈ પટેલ અને હાલના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તરફથી અને તેમની સમગ્ર ટીમ તરફથી આ અમારા ટ્રસ્ટના નિસહાય માનવ કલ્યાણ સંઘના દિવ્યાંગ ભાઈ બહેનોને એક દિવસનો પ્રવાસ અંબાજી અને બીજા અન્ય તીર્થ સ્થળોએ લઈ જવાનું આયોજન કરેલું છે। કઈ રીતે આજે યોજના કરવામાં આવી, કેવી રીતે આ પ્રારંભ થયો, શું કહેવા? આજે દિવ્યાંગ ભાઈ બહેનોને સૌથી પહેલાં કાછિયા સમાજ પટેલની વાડીમાં એકત્રિત કર્યા, એમને અત્યારે ભોજનની વ્યવસ્થા કરાવી। હવે લક્ઝરી બસ દ્વારા એમને સવારે અંબાજીના દર્શન કરવામાં આવશે। ત્યારબાદ બીજા યાત્રા સ્થળોએ ફરાઈ અને આવતીકાલે સાંજે પરત વડોદરા આવશે।